રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો ભગવાન શ્રી કૃષ્ણ પગલાથી ચાલીને રાણીમાના હૈયાના હાર બની જાય છે. રાણીમાના હૃદય લાગી જાય છે ઠાકોરજી. અને રાણીમાના હર્ષનો કોઈ પાર નથી. કારણ કે ઠાકુરે જે રીતે સપનામાં કીધું તું કે હું તારી પાસે આવવા માંગુ છું, એ બધી વસ્તુ સાક્ષાત કૃષ્ણએ કરી દેખાઈ. મતલબ કૃષ્ણએ દેખાડી દીધું કે ખરેખર હું તારી સાથે આવવા માંગુ છું. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. શ્રી કૃષ્ણ ભગવાન શ્યામ બંશીધરની પ્રતિમા બાઈમાના હાથમાં સૌ જોતા કૂદીને ચડી બેઠી. મતલબ એ મૂર્તિ હાલતી હાલતી આવી અને કૂદીને રાણીમાના હાથમાં વહી ગઈ. બધાએ જોયું કે મૂર્તિએ કૂદકો માર્યો અને કૂદીને એ મૂર્તિ રાણીબાઈના હાથમાં આવી ગઈ. ત્યાં તો માળિયા મિયાળાનો રાજા રાણીમાના પગમાં પડી ગયો છે. પગમાં પડીને ક્ષમા યાચના કરવા માંડ્યો છે કે અમને માફ કરી દો, અમને માફ કરી દો. ક્ષમા માગે છે. રાણીએ રાજાને કીધું કે નહીં નહીં, એમાં તમારો કોઈ દોષ નથી. રાણી કહે છે મારો રાજા તો કૃષ્ણ છે અને ઈ મારા હૈયામાં લાગેલો છે. હવે મારે બીજા રાજાથી શું ફરિયાદ હોય? મતલબ મારે રાજાજી તમારે કોઈ ફરિયાદ નથી, કારણ કે મારો રાજા મારો કૃષ્ણ તો મારા હૈયામાં લાગેલો છે. મારે બીજા રાજા મહારાજાની શું ચિંતા? એમ કરીને રાજાને બાહેધરી આપે છે અને એની હૈયાવરાળ ઓછી કરે છે. બીજી બાજુ ગામ લોકો રાણીમાના જય જયકારથી આખા આકાશને ગજવી દીધું છે. ઘડી ભર તો એવું લાગ્યું કે જાણે માળિયા મિયાણામાંથી નાસ્તિકતા વહી ગઈ છે અને આખું માળિયા મિયાણા ભગત બની ગયું છે. ઘડીક વાર તો એવું વાતાવરણ સર્જાણું. અને માળિયાની જે રાણી હતી, જેને આ ઉપાય બતાવ્યો તો ભગવાન હાલીને એની પાસે જાય તો ભગવાન એના. એ જે રાણી હતી એ રાણીનું પણ અભિમાન રોડાઈ ગયું અને એને બાઈમાં આ સાક્ષાત મીરાનો અવતાર દેખાવા માંડ્યા. રાણીને પણ એમ થયું કે બાઈમાં તો સાક્ષાત ભાઈ મીરાનો અવતાર છે. કેલારામ જે રાણીમાના ભાઈ થતા હતા એ તો પ્રેમ ઉન્મત્ત દશામાં નાચવા લાગ્યા. કૂદકા મારી મારીને નાચવા માંડ્યા અને પોતાનું પનિયું ફેરવી ફેરવીને નાચવા માંડ્યા. આકાશમાં ધજાની જેમ પોતાનું પનિયું ફેરવે છે અને ફેરવી ફેરવીને નાચવા માંડ્યા. હરખ થવો જ જોઈએ. પોતાના બેન અથવા તો જેની સેવા કરે છે એ સદગુરુના હાથમાં ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે ઉડીને આવતા હોય તો કોને હરખ ન થાય? ચેલાઓને તો હરખ થાય જ ને, થવો જ જોઈએ કે મારા ગુરુ પાસે ભગવાન આ રીતે આવે છે, મારા ગુરુને ભગવાન આ રીતે પ્રેમ કરે છે. એટલે અતિશય સુંદરતાથી કેલારામભાઈ પણ નાચવા માંડે છે અને રામ જે રાણીમાનો દીકરો હતો એ તો પોતાના માના તેજથી અંજાય જ ગયો. ઓહો, આ શું, મારી માં આટલા મોટા છે, આટલા મહાન છે? એ તો બિચારો નાચી આવ્યો, બોલી આવ્યો. એ તો દંગ જ થઈ ગયો કે આ શું થઈ રહ્યું છે. આ ચમત્કાર જોઈને એમ થયું થાય છે શું? આવું થાય જગતમાં? એને ખબર પણ નહોતી કે મૂર્તિ હાલીને આ રીતે આવે. એટલા માટે રામ દંગ થઈ ગયો. આવી વસ્તુ છે. પછી તો રાણી માએ મંદિર પાસે વેલ મગાવી છે. મતલબ ગાડું મગાવ્યું, જલ્દી ગાડું લઈ આવો. રાણી માં કહે જલ્દી ગાડું લઈ આવો. એટલે ગાડું મંદિર પાસે આવી ગયું છે. એ ગાડામાં રાણી માએ પોતાના પ્રિયતમ ઠાકોરજીને પધરાવ્યા છે બાઈમાએ, અને બાઈમા તેમાં બેસી ગયા. તો માળિયા મિયાણાનો રાજા અને ત્યાંના જે મહાજનો હતા, મોટા મોટા માણસો હતા, એ પ્રયત્ન કરવા માંડ્યા કે મારી થોડુંક રોકાઈ જાઓ, મારી 2-5 દી રોકાઈ જાઓ, અમને સત્સંગનું સુખ આપો. રાજાએ વિનંતી કરી પણ રાણીમાં શું કે છે, પીઠ પૂજાવા રોકાય નહીં મારા રાજા, પીઠ પાછળ પૂજાવા રોકાય નહીં, ભક્ત ન હોય. બહુ મસ્ત વાત કરી રાણીમાએ.
કે જો હવે હું રોકાઈશ ને તો આ 3-4 દી રોકાઈશ ને તો બધા મારા દર્શન કરવા જ આવશે. અને અને ચમત્કાર કાનુડાનો અને જસ હું લઉં રાણીમાં કે એ ઠીક ન કહેવાય એ કહે. એટલે મારે અત્યારે જ ભાગવું પડશે, કારણ કે પૂજા માટે રોકાય ને એ સાધુ કહેવાય નહીં. કારણ કે રાણીમાને ખબર છે કે હવે રોકાઈશ તો બધા મારી પૂજા જ કરવાના છે મહાન માનીને. એટલે એને ચોખ્ખું કહી દીધું કે ચમત્કાર પછી જે પૂજાવા રોકાય ને એને સાધુ કહેવાય જ નહીં. અસલી સાધુ તો એ જ છે કે કઈક ચમત્કાર થાય ને તો ત્યાંથી તરત ભાગી જાય, રોકાતો નથી. રોકાય તો માનવાનું કે એને પૂજાવાનો મોહ છે, પણ આમ તો પૂજાવાનો મોહ હોય તો ઠાકોર આવો ચમત્કાર દેખાડે નહીં. આવો ચમત્કાર એના માટે જ થાય જે પીઠ પાછળ પૂજાવા રોકાય નહીં. તો રાણીમાં કે રાજાજી મને જવા દ્યો કે નહીં તો અહીંયા માણસોની ભીડ થઈ જશે અને મારે મારી પૂજા જોતી નથી. એટલે આમ કહીને રાણીમાં રાજાની વાત માનતા નથી અને રોકાયા વગર રાણીમાં છે એ હાલતા થઈ જાય છે. બહુ સારી વાત કહેવાય. રાણીમાએ સારું ઉદાહરણ પૂરું પાડ્યું. આવા ઉદાહરણો ભક્તમાલની અંદર પણ જોવા મળે છે. જેમ કે તાજ બેગમ છે, એ તાજ બેગમ અકબરની રાણી હતા. અકબરના રાણી હતા ને એટલે એને વૃંદાવનમાં વાસ કરી લીધો, વૃંદાવનમાં નિવાસ કરી લીધો. પણ વૃંદાવનમાં વાસ તો કર્યો, પણ એને એક તકલીફ નડતી હતી. અકબરની રાણી હોવાના કારણે, મુસલમાન હોવાના કારણે કોઈ એને મંદિરમાં ઘૂસવા દેતું નહોતું કે તમે મંદિરમાં નહીં, બસ તમે મંદિરમાં નહીં. કોઈ એને મંદિરની અંદર ઘૂસવા ન દે, કારણ કે મુસલમાન શરીર હતું એટલે મંદિરમાં નહોતા આવવા દેતા. તો ઓલા લોકો વખાણ કરે કે ઓ આજ તો ઠાકોરજીનો શું શ્રીંગાર છે, આજ તો ઠાકોરજીના શ્રીંગારમાં ઓ તોબા છે, શું સ્વરૂપ સૌંદર્ય લાગે છે ઠાકોરજીનું, આમ વખાણ કરે. એટલે તાજ બેગમના હૃદયમાં બળતરા થાય કે પ્રભુ આખું જગત તારા દર્શન કરવાનું અધિકારી છે અને હું જ નહીં એમ? હું તારા માટે ઘર છોડીને આવી છું, હું તારા માટે જીવું છું અને મને જ પ્રભુ કે દર્શન કરવાનો અધિકાર નહીં? આ તારો કેવો ન્યાય? રાણીમાં સોરી તાજ બેગમ વલોપાત કરે છે. એક વાર તો તાજ બેગમે કાનુડા હારે ઝઘડો કર્યો કે જો તારે મુસલમાનના શરીરથી દર્શન ન કરવા દેવા હોય તો હું અનજળ છોડી અને આ શરીર છોડી દઈશ, મુસલમાનનું શરીર છોડી દઈશ અને હિન્દુના ઘરે જન્મ લઈશ. અને હિન્દુના ઘરે જન્મ લઈને હે કાનુડા હું તારા દર્શન કરવા આવી કે પછી તો તું મને રોકીશ નહીં ને? એમ કહીને તાજ બેગમ ઘરે ગયા અને અંજળ છોડી દીધી. તો ઠાકોરે થોડીક પરીક્ષા તો કરે જો, એમનેમ તો મળતો નથી, એ ભાઈ નટખટીયો છે, પરીક્ષા તો કરે છે. એટલે એને 3 દિવસ સુધી તાજ બેગમને કાંઈ ધ્યાન ના આપ્યું અને તાજ બેગમ 3 દિવસ અને 3 રાત જમ્યા વગર, ખાધા પીધા વગર તાજ બેગમ પડ્યા રહ્યા ઘરે. ચોથે દિવસે ભગવાન થાળ લઈને આવ્યા જમાડવા માટે. મદન મોહનજી નહીં ને ગોવિંદદેવજી થાળ લઈને આવ્યા અને એમ કે ઘરે તાજ ખોટી ખોટી શા માટે મારા શીખે, લે થાળ જમી લઈ કે આ મંદિરનો થાળ છે, આ મંદિરનો થાળ તું પૂજારીને આપીશ ને એટલે તને કોઈ દી દર્શન કરતા નહીં રહો. તાજ બેગમે તો થાળનું ભોજન કર્યું છે. ભોજન કરતા વખત શરીરમાં નવી શક્તિ આવી ગઈ છે અને પછી સવારે થાળ દેવા ગયા ત્યારે ખબર પડી કે ભગવાનનો જે રાત્રિનો થાળ મૂક્યો હતો એ થાળ ભગવાન તાજ બેગમને ત્યાં દે આવ્યા. ત્યારે બધાને ખબર પડી તો તાજ બેગમની મહિમા વધી ગઈ બહુ. ભગવાને આના માટે થાળની ચોરી કરી, મંદિરમાંથી થાળની ચોરી કરી તાજ બેગમ માટે. તાજ બેગમને ખબર પડી ગઈ મહિમા વધી ગઈ છે, હવે ભાગો. એટલે તાજ બેગમ પછી ક્યાં આવી ગયા? જે રમણ રેતી છે એની બાજુમાં રસખાનની સમાધિ છે, એ રસખાનની સમાધિના બગીચામાં જ તાજ બેગમે મુકામ કર્યો. ત્યારે આ જંગલ અને જંગલ જ હતું. રમણ રેતીમાં ત્યારે જંગલ અને જંગલ જ હતું, બીજું કાંઈ હતું નહીં. ત્યાં આપણા તાજ બેગમે મુકામ કર્યો. મારો કહેવાનો ભાવ છે કે દરેક ભક્તનું જીવન ચરિત્ર જુઓ, પ્રસિદ્ધિ આવશે એટલે એ ભાગી જશે. આવી રીતે માધવેન્દ્રપુરી માટે જયારે ખીરની ચોરી કરી હતી ભગવાને, તો માધવેન્દ્રપુરી રાતોરાત ખીરનું હાંડલું લઈને ભાગી ગયા. ખીર ખાઈ લીધી, હાંડલું નાખ્યું અંદર ઝોલામાં અને રાતોરાત ભાગી ગયા. ખબર પડી ગઈ કે સવારે લોકોને ખબર પડશે કે મારા માટે ભગવાને ખીરની ચોરી કરી છે તો હજારો લોકો આવી જશે. એટલે પછી માધવેન્દ્રપુરી પણ રાતોરાત ભાગી ગયા હતા. હું તો કેટલાય ભક્તોના ચરિત્ર વાંચું છું, બધાય ભક્તોએ આ જ ઉપાય કર્યો છે
કે એના થોડાક વખાણ થાય ને એટલે એ ભાગી જાય, નિશ્ચિત રૂપે ભાગી જાય છે. કારણ કે પીઠ પાછળ પૂજાવા માટે સાચો ભગત રોકાય નહીં. રાણીમાં બિલકુલ ઠીક કહે છે. અને જો પૂજાવા માટે રોકાય એ ભક્ત ન કહેવાય. આવી વસ્તુ છે. હા, કોઈ હરિકથા માટે રોકાઈ જાય, ભગવદ ચર્ચા માટે રોકાઈ જાય તો એ વાત આખી અલગ થઈ ગઈ. બાકી ખાલી પૂજાવા માટે કે મારી પૂજા અર્ચના થાય એ માટે કોઈ રોકાતા હોય તો એ ભક્તોના લક્ષણ છે નહીં. એને ભક્તોના લક્ષણ કહેવામાં આવશે નહીં. આવી વસ્તુ છે. એટલે શ્રી રાણીમાં નીકળી ગયા છે ત્યાંથી અને ઘેલારામ માટે, રામ ભગત માટે બગસરા સુધી એક જુદો જ સિગ્રામ એટલે પાલકી અથવા તો ઘોડાગાડી મગાવવામાં આવી. એ પાલકી અને ઘોડાગાડીમાં બેસી અને બધા લોકો રવાના થઈ ગયા તરત જ. તો માળિયાથી બગસરા આવતા આવતા માર્ગમાં એક દિવસ મીઠા ભગતની જન્મભૂમિ આવતી હતી ફગસિયા. અહીંયા ફગસિયા રાત રોકાવા ગયા મીઠા ભગતના ઘરે. મીઠો ભગત એટલે આપણે બધાને યાદ હશે, ઓલા પક્ષીઓને બાળીને રાખ કરી નાખ્યા હતા ઈ જ મીઠો ભગત, જેને રાણીમાએ ભગત બનાવી દીધા હતા. તો મીઠા ભગતની જન્મભૂમિ આવી હતી ફગસિયા. એ ફગસિયામાં આ લોકોએ રાત્રિ રોકાણ કર્યું અને જ્યાં ઓલા પક્ષીઓ બાળી નાખ્યા હતા એ વડલો જોયો રાણીમાએ. ત્યારે રાણીમાને ખબર પડી કે આવડા વડલામાં મીઠા ભગતે કેટલા પક્ષીને મારી નાખ્યા હશે. એ વડલાના પણ દર્શન કર્યા રાણીમાએ અને ત્યાંથી પછી બગસરા આવ્યા. બગસરા એટલા માટે આવ્યા કે બગસરા અને રાણીમાનું જે મૂળ ગામ હતું જ્યાંથી રાજકોટ આવ્યા, નામ ભૂલાઈ ગયું, ત્યાં વાંકાનેરની બાજુમાં અને રાજકોટ 3 જગ્યાએ રાણીમાએ મૂર્તિની સ્થાપના કરી અને 3 જગ્યાએ મોટા મંદિર બનાવ્યા રાણીમાએ. બગસરા તો મોરબીની બાજુમાં જ આવ્યું અને ઓલું વાંકાનેર બાજુ આવ્યું, એનું નામ ગામનું ભૂલાઈ ગયું મને હવે. અને રાજકોટ, આ 3 જગ્યાને રાણીમાએ તીર્થ બનાવી દીધા છે. તો બગસરા થોડાક દી રોકાય છે. પછી માળિયાના જે વિજય સમાચાર હતા એ વિજય સમાચારથી ગામ લોકો આખું ઘેલા બન્યા હતા. ઓહો, ભાઈમાં અમે મૂર્તિ હાલીને આવી, ભાઈમાં અમે મૂર્તિ હાલીને આવી. આખું ગામ ઘેલું બન્યું હતું. એટલે રાણીમાં પધાર્યા તો આખું ગામ સામૈયા કરવા આવે છે અને વાજતે ગાજતે બગસરા વાળા રાણીમાના સામૈયા કરે છે. અને વાજતે ગાજતે ગોકુળી ગોવિંદજી પધારતા હોય એવા ભાવ વિગ્રહ અને માને જગ્યામાં તેડી લાવ્યા. મતલબ ગોકુળિયા ગામમાં જાણે કાનુડો ફરીથી પધારતો હોય એવા ભાવ સાથે આખા ગામના લોકોએ સામૈયું કર્યું અને પછી રાણીમાને જગ્યામાં તેડી આવ્યા. જગ્યામાં તેડી અને અહીંયા રાણીમાને બેસાડે છે. મીઠા ભગતના હૈયાનો હરખનો પાર નથી. હૈયું જાણે મહાસાગરની જેમ તુફાને ચડ્યું છે એવા ભાવના મોજા આવે છે મીઠા ભગતને. કારણ કે રાણીમાના દર્શન થયા, ઠાકોરના દર્શન થયા ને પરચાના દર્શન થયા એટલે હૈયું હરખાતું હતું. પોતાના ગુરુ માતા આ રીતે ઠાકોરને લઈ આવ્યા હતા એટલે એની છાતી ગદગદ ફૂલતી હતી મીઠા ભગતની. અને શ્રી કૃષ્ણની જે પ્રતિમા હતી ને એને જોઈને તો ભક્તો બધા નાચવા માંડ્યા. નાચો ગાવ, આપણા ઘરે કે ઠાકુરજી પધાર્યા છે એટલે ખૂબ નાચો ખૂબ ગાવ. બાઈમાં બોલે છો, બાઈમાને નમીને મીઠો ભગત બોલે છે, માં તમે તો કલિકાલમાં સત્યયુગ વર્તાવ્યો, સંત સમાજની લાજ રાખી, એક જ પડકારે હજારો નાસ્તિકોના મનને ધર્મ તરફ વાળી દીધા. બહુ સારું બોલે છે મીઠો ભગત કે માં તમે તો કળિયુગમાં સતયુગ ઉભો કરી દીધો. આવું તો કોણ કરી શકે તમારા સિવાય. ઓ કળિયુગમાં સતયુગ ઉભો થઈ ગયો. તમે તો સંતોની લાજ રાખી કે સંતો બધાય તમને નમન કરે છે માય કે તમે તો કે ભક્તિની ધજા ફરકાવી, હજારો નાસ્તિકોને ભક્ત બનાવી દીધા. તો મીઠો ભગત ને રાણીમાની શું વાત થશે આપણે કાલે લઈ લેશી. અને સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.